અવારનવાર એવા સમાચારો અને અહેવાલો આપણે જોતા હોઈએ છીએ જેની અંદર જણાય છે કે નેતાઓ કેવી રીતે બેફામ નિવેદનબાજી કરતા હોય છે। પોતાની નિવેદનબાજીના કારણે ક્યારેક તો તેમને પછતાવાનો સમય આવે છે અને તેઓને જાહેર મંચ ઉપરથી માફી પણ માંગવી પડે છે, તો ક્યારેક પરિસ્થિતિ વિપરીત હોય છે અને તેમને પ્રસિદ્ધિ પણ મળતી હોય છે। ત્યારે આવા જ એક નેતાની વાત કરવી છે જેના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને એ નિવેદનના કારણે તે નેતાએ ચર્ચા પકડી છે। શું છે સમગ્ર વિગત, કોણ છે આ નેતા અને શું આપવામાં આવ્યું છે આ નિવેદન, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા। જેવી રીતે આપણે અગાઉ વાત કરી તે પ્રમાણે નેતાઓ બેફામ નિવેદન આપતા હોય છે જેના કારણે ક્યારેક તો તેમને પત્તાવાનો સમય આવે છે તો ક્યારેક તેમને પ્રસિદ્ધિ પણ મળતી હોય છે। પરસોત્તમ રૂપાલા દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું હતું જેના કારણે તેમને પત્તાવાનો સમય આવ્યો હતો, તેમને વારંવાર માફી માંગવી પડી હતી પરંતુ તેમને માફી મળી ન હતી। ત્યારે રાજેશ ચુડાસમા કે જેઓ જૂનાગઢના સાંસદ છે તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, પરંતુ તે નિવેદનના કારણે કોઈ સમાજમાં રોષ નથી તો પણ આ નિવેદને એક ચર્ચા પકડી છે। રાજેશ ચુડાસમા દ્વારા કહેવામાં આવ્યું કે ભારતીય જનતા પાર્ટી છોડે કે ના છોડે, પરંતુ છેલ્લા 10 વર્ષની અંદર મને જે લોકો નડ્યા છે તેમને હું નહીં છોડું અને આ હું જાહેર મંચ ઉપરથી કહું છું। પહેલાં તો રાજેશ ચુડાસમા શું કહી રહ્યા છે એ સાંભળી લો। નાની ઉંમરમાં જવાબદારીઓ પણ મોટી નિભાવી, એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો, પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો થાય તો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાજેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું। આ વાત એટલા માટે કરું છું કે અહીંયા ફકાભાઈ બારડ બેઠા, એમણે કીધું કે આ વિસ્તારમાં 3 ચૂંટણીઓ અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી, તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000ની લીડ બંને વખત મળી। આ વખત ક્યારેય એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી, મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય, મારે ફોન કરવાની પણ જરૂર ના પડે। મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે। આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા, પણ મને જ્યારે 3જી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો, ભગવાન માધવરાયની સાક્ષીએ કહું। અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી, એ પણ આ જાહેર મંચ પરથી કહું છું। આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું। આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત, બોલો ભારત માતા કી ભારત। જેવી રીતે રાજેશ ચુડાસમાએ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી છોડે કે ના છોડે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં મને જે નડ્યા છે તેને તો હું નથી છોડવાનો અને એ જાહેર મંચ ઉપરથી બોલું છું। વધુમાં રાજેશ ચુડાસમાએ એ પણ કહ્યું કે કોઈ પણ સમાજનો કર્મચારી જો મારી ઓફિસમાં આવે તો તેને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી, માત્ર હું એક પત્ર લખી આપું અને તેની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય, આટલી મારા પત્રમાં તાકાત છે, મારે કોઈ પણ ફોન કરવાની પણ જરૂર નથી પડતી। ત્યારે વધુમાં તેમણે એ પણ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં તમને જે ખાટા ઓડકાર આવ્યા છે તે આવનારા સમયમાં હું નહીં આપવા દઉં।
પોતાના આવા નિવેદનના કારણે કે જેઓ તેમણે પ્રાચીની એક જાહેર સભામાં આપ્યા હતા તેના કારણે એ હાલ તો ચર્ચાનો વિષય બન્યા છે અને આવનારા સમયમાં રાજેશ ચુડાસમા દ્વારા ફરી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવે છે કે કેમ તે તો જોવું રહ્યું. જો હાલ સુધી આપને આવા જ સમાચારો અને અહેવાલો પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે